બ્રહ્માર્પણ. હા હા હા. ઓમ 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 ઓમ. બરાબર ને? એ થોડો ઓછો છે, એ પેલું ફિટ કરજો. ઓમ ઓમ. બરાબર છે ને? બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वसिष्ठ राम स्थिति प्रकरण राउंड 38मो राउंड। आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण चतुर्थ प्रकरण स्थिति प्रकरण। पेज नंबर 528, सर्ग 54मो।
સંકલ્પની ઉત્પત્તિ વગેરેનું નિરૂપણ. આ 54મા સર્ગમાં સંકલ્પની ઉત્પત્તિ, સંકલ્પનું રૂપ, સંકલ્પનું ઘાટાપણું અને સંકલ્પનો ઉચ્છેદ એનું નિરૂપણ કરવામાં આવશે. પુત્ર બોલ્યો, હે સમર્થ પિતા, સંકલ્પ કેવો હોય છે, કેમ ઉત્પન્ન થાય છે, કેમ વધે છે અને કેમ નષ્ટ થાય છે એ મને કહો. દાસુર બોલ્યા, અનંત અને સામાન્ય સત્તારૂપ આત્મતત્વમાં મનપણાનો જે પ્રાદુર્ભાવ થાય છે તે જ સંકલ્પરૂપી વૃક્ષનો પહેલો અંકુર છે. અનંત અને સામાન્ય સત્તારૂપ આત્મતત્વમાં મનપણાનો જે પ્રાદુર્ભાવ થાય છે તે જ સંકલ્પરૂપી વૃક્ષનો પહેલો અંકુર છે. અનંત અને સત્તા સામાન્ય આત્મતત્વ લ્યો, આમ બધું આવી ગયું. અવાજ ઓછો છે. ક્યાં ગયા? ઓમ 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 ઓમ. હવે આવે છે? થોડું ઓછું છે. બધા જ કોન્ટેક્ટ જો ફિટ કરો. અનંત અને સત્તા સામાન્ય, સામાન્ય સત્તા જેની છે. એટલે સત્તા સામાન્ય એટલે શું કે અનંત મહાસાગરમાં બધું અનંત એકરસ નિરાકાર જળ, અખંડ એકરસ ઘન ભરપૂર પરિપૂર્ણ જળ વિના બીજું કાંઈ નહીં. એટલે એને સત્તા સામાન્ય કહેવાય. સામાન્ય સત્તા, સામાન્ય સમાન, સમાનપણું, સામાન્ય અસ્તિત્વ. તો આમાં અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર, તેમાં સત્તા સામાન્ય ચૈતન્ય પ્રકાશ અનંત તો એ જ છે. પછી એની અંદર એવું કાંઈ નથી, એવું આભાસ કલ્પના, કે કાંઈ નથી એવું આભાસ ભ્રમ, એમનું મન. પછી મન જ બધું આ દ્રષ્ટા દ્રશ્ય રૂપે અહમ અને જગત રૂપે પાસે છે. તો એટલે અનંત મહાસાગર છે તો જળ જ છે, પણ એ ચલન રૂપે અને તરંગ રૂપે ભાસે છે. પણ એ જળ જ છે, ચલન ને તરંગ એવી કોઈ બીજી સત્તા નથી. સત્તા સામાન્ય સમાન સત્તા એટલે એક જ સત્તા છે. એમ ચૈતન્ય એક જ સત્તા છે. સત્તા ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો એમાં ચલન, ચલન એટલે ભ્રાંતિ, એટલે માયા અવિદ્યા, અને તરંગ એટલે સંકલ્પ કલ્પના, એ જ મન. તરંગ એ જ મન. અને પછી એ જ પાછું આ અહમ અને જગત આકારે ભાસે છે, દ્રષ્ટા દ્રશ્ય આકારે. પણ એકચ્યુઅલી તો ચલને નથી, તરંગે નથી, અને જળ જ છે મહાસાગરમાં. અને એવી રીતે માયાય નથી, ને મનય નથી, ને જીવ જગતે નથી, અને આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, મહાસામાન્ય મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, અને મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, અને મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. તો બધું મહાચિદાકાશ જ્યોતિ મહાસત્તા મહાચૈતન્ય, મહાચિદાકાશ જ્યોતિ મહાઆનંદ મહાશાંતિ, મહાચિદાકાશ કૈવલ્ય અણીશો દ્વાર પર, કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. એટલે બધું ચૈતન્ય જ છે. જેવી રીતે મહાસાગરમાં બધું જળ જ છે, એમાં આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એમાં બધું અખંડ ચૈતન્ય એટલે ચૈતન્ય પ્રકાશ. આ બધું ચૈતન્ય પ્રકાશ જ છે. જેવી રીતે વૈજ્ઞાનિક રીતે આપણે આ જગતનું દ્રષ્ટાંત લઈએ તો આ બધું છે સૂર્યોદય થાય એટલે આ આખું સૂર્યપ્રકાશ જ છે. આ આખું જે દેખાય છે સૂર્યપ્રકાશ જ છે. અને સૂર્યપ્રકાશ પોતાના સ્પંદમાં, ચલન બ્રહ્મમાં બે આ બધું જગત પાસે છે. જે મહાસાગર પોતાના ચલનમાં મોજા પાસે છે, એમ સૂર્યપ્રકાશ પોતાના ચલનમાં આ નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ આ બધું સૂર્યપ્રકાશ જ છે. એ પોતાના સ્પંદ બ્રહ્મમાં નવગ્રહ એટલે આખું બ્રહ્માંડ અને જગત, સંસાર, સર્ગ, સૃષ્ટિ, યુનિવર્સ, કોસ્મોસ, ફિનોમિના, આ દ્રશ્ય પ્રપંચ આ બધું પાસે એટલે આખો પ્રકાશ જ છે, સૂર્ય જ. એટલે મેઇન સૂર્ય છે એમ મેઇન અખંડ બ્રહ્મ સૂર્ય છે, અખંડ ચૈતન્ય સૂર્ય.
એ ચૈતન્ય સૂર્ય એ જ જ્ઞાન સૂર્ય. એટલે આ બધું કેવળ જ્ઞાન છે, કેવળ ચૈતન્ય છે, કેવળ સ્વયં પ્રકાશ છે. સત્તા સામાન્ય, સત્તા પ્રકાશ, અને એમ પરમ કૈવલ્ય છે, મહાકૈવલ્ય, મહાસામાન્ય, અને એ સ્વયં પ્રકાશ, સચ્ચિદાનંદ, એકરૂપતા, પરમ શાંતિ, નિરપેક્ષ સત. એટલે આ એ જ છે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એટલે સર્વસામાન્ય જે તત્વો છે બધા, આ બધું દેખાય છે એમાં એ ચૈતન્ય પ્રકાશ છે. પછી એની અંદર ચલનનો ભ્રમ, એને માયા કે, એટલે માયાકાશ. એક ઘટ્ટ થાય, જેવી રીતે આકાશમાં વરાળ, જળ અને બરફ, તેવી રીતે ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, અનંત શુદ્ધ. એની અંદર માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ. એટલે માયા કારણ, ચિત્ત સૂક્ષ્મ, ચિત્ત એટલે મન, અને ભૂત પ્રપંચ એટલે સ્થૂળ, વરાળ જળ ને બરફની જેમ. પણ આકાશ જ છે, વરાળ જળ બરફ નથી. એમ ચિદાકાશ જ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એમ. એટલે જે ઓળખી લે સાચું તત્વ કે આ બધું ચૈતન્ય છે, આખું બ્રહ્માંડ છે, અને અનંત કોટી બ્રહ્માંડો તો એ તરંગો છે. એ માયા છે, ચલન છે, ભ્રમ, અને એનાથી अनंत कोटि ब्रह्मांड त्रिश्रेणु जैसा भास है. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रिश्रेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. એટલે વસિષ્ઠ રામને દ્રષ્ટાંત આપે છે. જાળીમાંથી જેમ સૂર્યના કિરણો આવે તો પ્રકાશના ત્રિશ્રેણુઓ ભાસે છે, પણ પ્રકાશ તો અખંડ છે, એમાં એવો ભાગભેદ નથી. ભાગભેદ છે જ નથી, સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી, કેવળ પ્રકાશ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે એમાં સ્ફુરણ કહે છે, ચલન સ્ફુરણ. એટલે ચૈતન્યમાં ચલનનો ભ્રમ, ચલન અચલન, સ્પંદ સ્પંદ, સ્ફુરણ સ્ફુરણ, સંવેદન અસંવેદન, અને એનાથી પછી મનનો ભ્રમ, મનના ભ્રમથી પછી જીવ જગતનો ભ્રમ, દ્રષ્ટાદર્શ્ય, પછી નામરૂપનો ભ્રમ, ઉત્પત્તિ સ્થિતિ લયનો ભ્રમ, અનેક અને વિવિધતા વિચિત્રતા, પણ એ કાંઈ છે જ નહીં. અને આખો પ્રકાશ જ છે. આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી, આખો આભાસ પોતે નથી. એટલે મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ, આ દ્રશ્ય છે, પણ એક દ્રશ્ય આભાસ છે, દ્રશ્ય નથી, એ ખાલી દેખાવ માત્ર જ છે. અને મહાચૈતન્ય પ્રકાશ એ સત્ય તત્વ છે, ખરું તત્વ સત્ય. એટલે માણસ જો ઓળખી લે કે અમે પોતે જ મહાચિદાકાશ છીએ, આજે બ્રાહ્મણમાં જેવું છે પ્રેક્ટિકલ, એટલે એકચ્યુઅલી જેવું અંદરથી આવ્યું કે અમે પોતે જ મહાચિદાકાશ છીએ, એટલે સીધું જ 5નો એલાર્મ, સીધું જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એની સાથે જ એક્ઝેક્ટલી આમ 100% સત્તારાની નિશાન છે અંદર એવું આવ્યું સીધું. એટલે વિશ્રામમાં જ એકદમ બ્રાહ્મણમાં અમે પોતે જ મહાચિદાકાશ છીએ એવું આવ્યું, અને સીધું જ એ સાથે જ રિંગટોન, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એની સાથે અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. आ रिंगटोन में आ एलार्म है. એટલે પછી અંદર એમ થયું કે મહાચિદાકાશથી સીધું મહાચિદાકાશથી ડાયરેક્ટ, એટલે અલ્ટિમેટ રિયાલિટી, રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય, સત્ય સંપૂર્ણતા મેં. તો શું છે તો કે અમે પોતે જ મહાચિદાકાશ છીએ, 100% સત્તાની નિશાન છે. અને નથી ત્યાંથી નહીં, છીએ ત્યાંથી. આપણે જેને રમણ સાચો હું કહે છે ને આ ખોટો હું કહે છે ને, ખોટા હુંથી નહીં, સાચો. જો અહીંથી તમે એમ કહો કે હું આમ છું કે તેમ છું, મહાચિદાકાશ કહો કે માયા કહો કે ચિત્ત કહો, મન કહો કે જીવ જગત કહો, તો એ ખોટું. ખોટા હુંથી કહો એ બધું ખોટું.
અને સાચા હુંથી કયો કે ન કયો તો અમે પોતે જ મા ચિદાકાશ છીએ. અને એની સાથે રિંગટોન એકદમ બ્રાહ્મણ 5 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જેવું અંદર આવ્યું એવું જ સાથે જ. એટલે આ વસ્તુ કન્ફર્મ એની જરૂર નથી, એને કન્ફર્મેશનની કે એને પ્રમાણની કે સર્ટિફિકેટની જરૂર નથી, એ તો સ્વયં છે. એટલે અમે પોતે જ મા ચિદાકાશ છીએ. ક્યાંથી? જ્યાં છીએ ત્યાંથી. એટલે છે જ, એટલે સહજ છે. મા ચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. અમે પોતે જ મા ચિદાકાશ છીએ. મા ચિદાકાશ સ્વસમય તે સહજ નિર્વિકલ્પ, અને મા ચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અને મા ચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, અને મા ચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મા ચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર, અને કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. તો એને આત્મસાક્ષાત્કાર કરવાનો નથી. સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર, સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝડ એનીવેર. स्वयं माँ चिदाकाश है सदा स्वयं प्रकाश सर्वत्र. स्वयं माँ चिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. आ બધા કે મને સાક્ષાત્કાર થયો ને મને નથી થયો ને આ કાંઈ છે જ નહીં. અમે પોતે જ મા ચિદાકાશ છીએ છેક અંદરથી. એટલે આ ભૂતાકાશ ભેદીને, ચિત્તાકાશ ભેદીને, માયાકાશ ભેદીને અમે પોતે જ મા ચિદાકાશ છીએ. એ ભેદવાનું કેમ આવ્યું? એટલે ભ્રમ થયો હોય, કલ્પના થઈ હોય તો. અને કલ્પના કે ભ્રમ થયો જ નથી, આભાસ થયો જ નથી. બિંબમાં પ્રતિબિંબ સંભવતું જ નથી, અને ચિદાકાશમાં આભાસ સંભવતો જ નથી. એટલે સોચના કે એના સુનના નહીં, યાદ રખના ભૂલના નહીં. એના સહજ અમે પોતે જ મા ચિદાકાશ છીએ. આ તો પ્રેક્ટિકલ ને થિયોરિટિકલ નહીં અને ફિલોસોફિકલ નહીં. થિયરી કોને કહેવાય? કે ખાલી આપણે બોલતા હોય આભાસમાં રહીને, એને થિયરી કહેવાય. અને ફિલોસોફી એને જ કહેવાય. આભાસમાં રહીને જ આપણે બધું બોલતા હોય તો એ ફિલોસોફી કહેવાય. પણ પ્રેક્ટિકલ કોને કહેવાય? અમે પોતે જ મા ચિદાકાશ છીએ. એટલે વાસ્તવિકતા, સુપ્રીમ રિયાલિટી, પરમ વાસ્તવિકતા, પરમ સત્ય, પરમ તત્વ, પરમ ચિદાકાશ, પરમ સત્ય, પરમ તત્વ. તો અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. છેક ત્યાંથી, જ્યાં છીએ ત્યાંથી, માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશથી નહીં, જે નથી કલ્પના, આભાસ કે ભ્રમ, ત્યાંથી નહીં, જે છીએ ત્યાંથી. એમ કે સૂર્ય પોતામાંથી કે હું સૂર્ય છું, હું પોતે જ સૂર્યનારાયણ ભગવાન છું. એમ પછી એનું જે ત્રૈલોક્ય જે ભાષે છે ત્યાંથી નહીં. તો આ ત્રૈલોક્ય ભૂર્ભુવ સ્વ ભાષે છે. ભૂવો એટલે પૃથ્વી, મર્ત્ય, અંતરિક્ષ, ભુવ જેમાં વાયુ વિચરે છે, અને સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. બરાબર? તો ત્રૈલોક્ય ભાષે છે ત્યાંથી નહીં. આ બધું જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય પાસે છે ત્યાંથી નહીં. એમ કે હું સૂર્ય છું, અહીંથી ન બોલાય. સૂર્ય છે ત્યાંથી હું સૂર્ય છું. ખબર પડે છે? આ બધો નિત્ય નૂતન પ્રકાશ અને અલ્ટિમેટ, જેને કહેવાય કે ફૂલ એન્ડ ફાઇનલ, આ છેલ્લું તત્વ કહેવાય, ટોપ, જેને કહેવાય ટોપમાં શું કહે. એટલે સૂર્ય છે ત્યાંથી એમ કહો કે ન કહો તો સૂર્ય, હું સૂર્ય છું એમ કહો કે ન કહો તો હું સૂર્ય છું. પણ અહીંથી ન કહેવાય. એનાથી જે આ ભાષે છે બધો આભાસ, આ જીવ જગત, જીવથી ન કહેવાય હું સૂર્ય છું, જગતથી ન કહેવાય હું સૂર્ય છું, ત્રૈલોક્યથી ન કહેવાય, રાત્રિના અંધકારથી ન કહેવાય, સૂર્યથી જ કહેવાય કે હું સૂર્ય છું. ન કહેતો સૂર્ય છું. એમ અમે પોતે જ મા ચિદાકાશ છીએ. તો મા ચિદાકાશથી મા ચિદાકાશ, મા ચિદાકાશ જે છે અને જ્યાં છે અને જેવું છે તે જ, અને ત્યાં જ અને તેવું જ. ખ્યાલ? તો અમે પોતે જ મા ચિદાકાશ છે. હૃદય સર્વસ્વ વિષ્ઠિતમ, એ સર્વના હૃદયમાં રહેલું છે. પરબ્રહ્મ કહો કે મા ચિદાકાશ કહો, પરમાત્મા કહો, વન એન્ડ ધી સેમ. શબ્દો નથી, એ સૂર્ય શબ્દ નથી, પણ સૂર્ય સ્વયં છે. એ મા ચિદાકાશ શબ્દ નથી, પરબ્રહ્મ પરમાત્મા, પણ મા ચિદાકાશ સ્વયં છે, પરબ્રહ્મ પરમાત્મા. પણ ક્યાંથી? એ જે છે, જેવું છે, જ્યાં છે તે જ, અને તેવું જ, અને ત્યાંથી અમે પોતે જ મા ચિદાકાશ છીએ. ક્લિયર થાય? જે નથી તો નથી ત્યાંથી તો હોય જ નહીં. કારણ કે આખું સ્વયં મા ચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. મા ચિદાકાશ ઉપર કોઈ પ્રભાવ નહીં હે. સમજે? મા ચિદાકાશ આનંદપૂર્ણ સાર્વભૌમ સત્તા, મા ચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય. એટલે મા ચિદાકાશ જે છે, જેવું છે, અને જ્યાં છે ત્યાંથી છે, અને તે જ અને તેવું જ.
અમે પોતે જ મા ચિદાકાશ છીએ અને રિંગટોન સીધો. એટલે આ વસ્તુ સત્ય છે. આપણે અખંડ 38મો રાઉન્ડ છે અને હવે મૂર્ખ રહીએ તો એનો મિનિંગ જ નથી. મૂર્ખ એટલે શું કહેવાય કે જે માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ કાંઈ નથી એ કલ્પના કહો કે ભ્રમ કહો કે અજ્ઞાન કહો, અવિદ્યા જ્ઞાન કહો, અવિવેક અવિચાર કહો કે જે કાંઈ કહો, મોહ કહો, તર્ક સંશય શંકા વેમન શ્રદ્ધા, એવું એ કાંઈ નથી. એવું તો કાંઈ એમાં છે જ નહીં, જગ્યા જ નથી. કે આખું અનંત પૂર્ણ છે. યહ સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતા મેં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. સત્ય છે, સનાતન સત્યનો પરમ સત્ય. જો તમે આમને આમ ખાલી શાસ્ત્રોથી ને ગુરુથી જો શબ્દોથી ને અર્થોથી જો વિચારવાણી શબ્દથી તો માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ એ કલ્પના ભ્રમથી ને આભાસથી જ રહ્યા છો. અને આ કાંઈ છે જ નહીં. એમાં તો અખંડ પ્રકાશ પરમાત્મા. તો અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. અને એની અંદર આ હું છું ને આ જગત છે ને એટલે આ માયા છે ને ચલનનો ભ્રમ ને પછી આ સંકલ્પનો મનનો ભ્રમ ને પછી જીવ જગત દ્રષ્ટા દ્રશ્યનો ભ્રમ ને પછી નામરૂપનો ભ્રમ ને અનેકનો ભ્રમ ને ઉત્પત્તિ સ્થિતિ લયનો ભ્રમ, જન્મ જીવનનો મરણનો ભ્રમ ને સુખ દુઃખનો ભ્રમ ને અને હું તો મારું તારું રાગ દ્વેષનો ભ્રમ. આ કંઈ છે જ નહીં. બડા છોટા ભલા બુરા સ્ત્રી પુરુષ આ કંઈ છે જ નહીં. અનંત કોટી બ્રહ્માંડો ત્રસેનો જૈસા ભાસે. તો એક બ્રહ્માંડ નાયક કહો તો એક મહેશ્વર. તો અનંત કોટી બ્રહ્માંડ નાયક તો અનંત કોટી મહેશ્વર. તો એ પણ તરંગ. અમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ. અને અનંત કોટી મહેશ્વર પણ તરંગ, અનંત કોટી મહાકલ્પ પણ તરંગ, અનંત કોટી મહાશક્તિ. એક જ બ્રહ્માંડ નાયિકા હોય એક બ્રહ્માંડની તો એક મહાશક્તિ. તો અનંત કોટી બ્રહ્માંડોની નાયિકા અનંત કોટી મહાશક્તિ તરંગ. સમજાય કે નહીં? મહાસાગર તરંગ. એવી રીતે અનંત કોટી મહાકલ્પો મહાસાગર તરંગ, અનંત કોટી મહેશ્વર મહાસાગર તરંગ, અનંત કોટી મહાશક્તિ મહાસાગર તરંગ, અનંત કોટી મહાસૂર્યો મહાસાગર તરંગ, અનંત કોટી બ્રહ્માંડો મહાસાગર તરંગ છે. અને અનંત કોટી અવતારો મહાસાગર તરંગ, અનંત કોટી સૃષ્ટિલય મહાસાગર તરંગ. મહાચિદાકાશ મહાસાગર હિ મહાસાગર. અમે પોતે જ મહાચિદાકાશ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર અમે પોતે જ. એટલે આ છે જ સ્વયં સિદ્ધ. અમે પોતે જ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. સાચો હુંથી બોલાઈશ, ખોટો હુંથી નહીં. ચિદાકાશથી બોલાઈશ. માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશથી નથી. ત્યાંથી કેવી રીતે બોલાય? છે ત્યાંથી જ બોલાય. જે છે જેવું છે અને જ્યાં છે તો તે જ ને તેવું જ ને ત્યાં જ. હવે દ્રષ્ટિવાળાને એમ લાગે કે આ તો સામાન્ય માણસ છે તો બરાબર છે, તો આ તો વિચાર છે, વાણીનો શબ્દ અર્થ છે તોય બરાબર છે, આ વક્તા શ્રોતા છે, આ દ્રશ્ય છે તોય બરાબર છે. પણ હવે તમે જો તત્વબોધ પ્રકાશથી બરાબર સાંભળ્યો વ્યવસ્થિતને તો પછી એ તો તમે આભાસથી જુઓ છો. તો આભાસ છે જ નહીં એટલે આભાસથી જોવાનું છે જ નહીં. અને વાસ્તવિકતા જ છે, અલ્ટિમેટ રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય સંપૂર્ણતા. તો પછી અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છીએ. અમે પોતે જ સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છીએ. એટલે અમે પોતે જ મહાચિદાકાશ છીએ. હવે આ વસ્તુ કેવળ સ્વસ્વરૂપ છે, કેવળ સ્વસ્વરૂપ મહાચિદાકાશ, કેવળ સ્વસ્વરૂપ, કેવળ મહાચિદાકાશ છે. સમજે? અને સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. તો તત્વબોધ છે એ ક્યારે સાર્થક થયો કહેવાય આભાસ દ્રષ્ટિએ કે જ્યારે અમે પોતે જ મહાચિદાકાશ છીએ તો એવો પ્રકાશ જે રહ્યો છે એ જ રહે અને જે નથી રહ્યો એ ન રહે. માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ સમષ્ટિ વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય દ્રષ્ટા દ્રશ્ય ઉત્પત્તિ સ્થિતિ લય નામરૂપ. આ નથી રહ્યું એ ન રહે. આ કલ્પના કે ભ્રમ કે મોહ ન રહે. સમજે? અવિદ્યા જ્ઞાન માયા ન રહે, તર્ક કાંઈ ન રહે. અને જે રહ્યું છે એ જ રહે તો તત્વબોધ સાર્થક થયો કહેવાય. અને જે નથી રહ્યું ત્યાંથી રહીને ત્યાં જ રહ્યા કરીએ, ત્યાં જ વિચાર્યા કરીને ત્યાં જ બોલ્યા કરીએ તો એ સાર્થક થયો ન કહેવાય. તત્વબોધ સાર્થક ક્યારે થયો કહેવાય કે વાસ્તવમાં પોતે જ મહાચિદાકાશ છે, એવો જ પ્રકાશ એ છે જ, એ રહે
અને આ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ નથી એ ન રહે કારણ સૂક્ષ્મ સ્તર. એટલે આકાશ છે એ પોતે જ રહે અને વરાળ જળ બરફ નથી એ ન રહે તો તત્વબોધ સાર્થક છે કહેવાય. આભાસ દ્રષ્ટિએ આભાસમાં તત્વબોધ થાય છે, પ્રકાશમાં તત્વબોધની, પ્રકાશ પોતે જ તત્વ છે, એને કંઈ જુદા બોધની અપેક્ષા નથી. બોધ આભાસ સાપેક્ષ કીધો છે, જ્ઞાન અનુભવ આભાસ સાપેક્ષ કીધું છે, પણ સ્વયં પ્રકાશ તો સ્વયં પ્રકાશ જ છે, સેલ્ફ લિમિનસ, સેલ્ફ રિફલ્જન. તો પછી ક્લિયર નથી? તો તત્વબોધ સાર્થક છે એને. કોઈ માણસ છે કે હું આ છું તો હજી તત્વબોધ સાર્થક નથી, અને કોઈ માણસ છે એટલે જેને સમ્યક પ્રબુદ્ધ કહે છે, પ્રબોધ, કે અમે પોતે જ મહાચિદાકાશ છીએ. તો આભાસ સાપેક્ષ તત્વબોધ સાર્થક. પછી આભાસ નથી ને તત્વબોધે નથી, એટલે સાર્થકે નથી ને અસાર્થકે નથી, સફળ અફળ કશું નહીં, સહજ છે. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. ખ્યાલ આવે? અને મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. આ તમને કોઈ આભાસમાં જે તત્વબોધ ચાલે છે એ હું રાખીને ચાલે છે, એટલે ફેલ જાય છે. અને આમાં પ્રકાશમાં કે અમે પોતે જ મહાચિદાકાશ છીએ, એમાં કે મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है, આ વસ્તુ ક્યાંય નહીં મળે. મેં એટલે આભાસ, અને મહાચિદાકાશ એટલે સાચો હું, સાચા અમે, સાચા અમે પોતે જ મહાચિદાકાશ છીએ. સમજાય? એટલે હું સાચો, બેમાં શબ્દ તો એક જ વપરાય, બિંબ અને પ્રતિબિંબ. હું પણ ત્યાં વપરાય, સાચામાં પણ વપરાય, ખોટામાં વપરાય. તો જો દેહમાં હું કહેતા હોય તો એ ખોટો હું, અને હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું તો એ સાચો હું છે જ. જે છે એ સાચું કહેવામાં શું ખોટું છે? જે નથી એને સાચું કહો તો ખોટું છે. તો આપણે નથી એને સાચું કહેતા નથી કે ભાઈ હું દેહ નથી, કર્મેન્દ્રિય નથી, જ્ઞાનેન્દ્રિય નથી, મન બુદ્ધિ ચિત્તાંકાર નથી, પ્રાણ નથી, પ્રકૃતિ નથી, અવિદ્યા નથી, ચિદાભાસ નથી, સાક્ષી નથી, તુર્ય નથી, અને હું તુર્યાતીત છું. તો છું જ તુર્યાતીત. હું કહેવાથી થોડું છું, એ છું જ. સૂર્ય પોતામાં હું સૂર્ય છું કહેવાથી થોડું છે, સૂર્ય છું જ. સૂર્ય પોતામાં સૂર્ય છું જ. એમ ક્લિયર છે? હવે આ તમને પ્રક્રિયામાં ન મળે, એટલે જે કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે એમાં ન મળે. આ તો એમાં જ મળે, જે છે એમાં જ મળે. આ જે છે એમાં મળે. ખબર પડે? આ ખબર પડે ખરી? કેમ લાગે કે આ શું બોલે? કોઈ પણ બોલી શકે, તો એની ક્યાં ના છે? બોલે તો એ અધિષ્ઠાન તો સત્ય જ છે ને અધ્યસ્થ તો અસત્ય જ છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત, ઉભયોરૂપી દ્રષ્ટમ તસ્ત્વનયો તત્વદર્શિભિ, અવિનાશી તો તદ્વિધિ યેન સર્વમિદમ તતમ, વિનાશમવ્યયશ્ચાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. ગીતામાં કૃષ્ણ કહે ન અસતો વિદ્યતે ભાવો, અસતનો ભાવ વિદ્યમાન નથી. તો આ બધું જો દ્રશ્ય દ્રષ્ટિ જો તો અસત છે, અને ન અભાવો વિદ્યતે સત, અને સતનો અભાવ નથી. તો અમે પોતે જ મહાચિદાકાશ છીએ તો એનો અભાવ નથી. અને આ બધું દેહ દ્રશ્ય હું મારું તો એનો ભાવ નથી, અસતનો ભાવ નથી, સતનો અભાવ નથી. જે સત છે એ પોતે જ છે. સમજાય છે? પોતા ભિન્ન બીજું સત સંભવતું જ નથી. સાચો 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 હું, સાચો હું. બરાબર? તો પોતે જ સચિત આનંદ છે, અખંડ સચિત આનંદ. સમજાય? એબ્સોલ્યુટ ટ્રુથ કોન્શિયસનેસ બ્લિસ, અખંડ સચ્ચિદાનંદ. પોતે જ અમે પોતે જ હે ને. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું પોતે આનંદપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સેલ્ફ મહાચિદાકાશ, પ્યોર કોન્શિયસનેસ, ટ્રુથ એબ્સોલ્યુટ. તો પોતે જે છે ખરેખર છે ને નથી કેવી રીતે કહેવાય? અને નથી એને છે કેવી રીતે કહેવાય? અને છે પોતે ન કહેતોય છે, અને કહેતોય છે ને ન કહેતોય છે, અને નથી ને કહેતોય નથી, ન કહેતોય નથી. છે નથી અને પોતે જ છે. સાચો પોતે જ, સાચો પોતે જ. તો અમે પોતે જ મહાચિદાકાશ છીએ. હવે આ વસ્તુ છે ને પ્રક્રિયામાં ન મળે. પ્રક્રિયા આભાસમાં છે,
અને આ સ્વયં છે, સ્વયં પ્રકાશ કે જુગા મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. ક્લિયર છે? પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ અમે પોતે જ મહાચિદાકાશ અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ. અમે પોતે જ જોજો ક્યાંથી બોલાય છે સમજાય? બોલાતું નથી પણ પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ છે, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છે ને, ઇન્ફાઇનાઇટ ઓમનીપ્રેઝન્ટ ઇટર્નલ એબ્સોલ્યુટ સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ. અમે પોતે જ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદાકાશ, અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. અમે પોતે શ્રવણ મનન નિધિધ્યાસન પરિપક્વ થાય, અસાપેક્ષ આભાસ સાપેક્ષ, ત્યાં આ વસ્તુ આવે, ત્યાં નિર્વિકલ્પ સમાધિ આવે, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ આવે. ત્યાં પછી ઇન્દ્રિયો નથી ને મન નથી સમજાય. અને દ્રષ્ટા દ્રશ્ય દ્રષ્ટિ સૃષ્ટિ નથી. પેલું કહેવત છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એ ભ્રાંતિ ત્યાં નથી. તે તો અખંડ પ્રકાશ પરમાત્મા. અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. ક્લિયર થાય? નિધિધ્યાસન એની મેચ્યોરિટી આ શ્રવણ છે, એનાથી ડીપ મનન છે, ઊંડું ગહન. એનાથી ડીપ નિધિધ્યાસન છે, એનાથી ડીપ નિર્વિકલ્પ સમાધિ છે, અને એનાથી ડીપ સહજ નિર્વિકલ્પ છે. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. ક્લિયર? અલ્ટિમેટ એબ્સોલ્યુટ અનડિફરન્શિએટ અનંત અખંડ અભેદ. અને કેવું રહ્યું? શું સાંભળી રહ્યા છે? બોલો જી. હે? સમજાય છે? ક્લિયર છે ને? એકદમ આરપાર છે. શ્રવણથી ભૂતાકાશ ભેદાય, મનનથી ચિત્તાકાશ ભેદાય, અને નિધિધ્યાસનથી માયાકાશ ભેદાય. સમજાય? અને નિર્વિકલ્પ સમાધિમાં આ બધું માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ સંપૂર્ણ બાધિત થાય. સમજાય ને? અદ્રશ્ય જેમ સૂર્યોદય થાય ને રાત્રિનો અંધકાર અદ્રશ્ય થઈ જાય એમ આખા ત્રણેય કારણ સૂક્ષ્મ સ્થૂળ અદ્રશ્ય. અને પછી જે સહજ નિર્વિકલ્પ કીધું એ મહાચિદાકાશ. અમે પોતે જ મહાચિદાકાશ છીએ, એ સહજ નિર્વિકલ્પ. સમજાય? સ્વસંવેદ્ય એટલે પોતા વડે જ અનુભવાય. સમજાય? સ્વસંવેદ્ય. તો આ પરિપક્વતા છે, 38મો રાઉન્ડ. અને એની આ જેને કહેવાય એક્સપ્રેશન છે, જેને સમજાય છે, આનો ઉઘાડ છે. એટલે પ્રકાશ પોતે જ પ્રકાશે છે. એ ક્યારે થાય? નિધિધ્યાસનની પરિપક્વતા, નિર્વિકલ્પ સમાધિની પરિપક્વતા. અને અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. લાસ્ટ કહેવાય. હા, એને સ્ટેજનો કહેવાય કે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ ના કહેવાય. જ્ઞાન વસિત કહે છે જ્ઞાન અજ્ઞાનથી પર છે પરમપદ, બંધ મોક્ષથી પર છે પરમપદ. તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છીએ. ક્લિયર? અમે પોતે જ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. અમે પોતે જ પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર છીએ. આમ ખબર પડે કે આ જે ઉદ્ગાર કહેવાય, તમે જેને કહો એક્સક્લેમેશન કહો, અથવા તો જેને આને એક્સપ્લોર કરવું કે પ્રકાશ પોતે એક્સપ્લોર થાય ને, સૂર્ય પોતે જ આખો પ્રકાશ રૂપે એક્સપ્લોર થાય. તો આ પોતે મહાચિદાકાશ પ્રકાશ રૂપે એક્સપ્લોર થાય. એમ લાગે કે વિચારવાણી શબ્દ અર્થાન્વિત થાય છે, શબ્દાન્વિત, પણ એ આકાર નથી. અને આકાર રહિત અનંત એક અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. ખબર પડે? આને આલા ફૂલ એન્ડ ફાઇનલ આભાસ સાપેક્ષ ફૂલ એન્ડ ફાઇનલ કહેવાય. એની પ્રકાશની જે ક્લાઇમેક્સ કહેવાય પરાકાષ્ઠા. સમજે છે કે નહીં? એક એવું થાય છે કે શ્રવણ મનન નિધિધ્યાસન નિર્ગુણ સમાધિથી તો જે છે એ રહી શકાય. એ આભાસ બ્રહ્મ સાપેક્ષ કીધું, એ થતું નથી. એટલે તમે સીધે સીધું જો હું કાઢી નાખો ને તો સીધું સહજ નિર્વિકલ્પ જ છે. તમે હું રાખો ને તો પછી એટલે આ ક્રમ નથી, અક્રમ જેને કે ને હે ને, ચક્રમ હું રાખે ને તો કાંઈ ન થાય.
અને ચક્રમ હું ન રાખે ને તો અક્રમ છે, એટલે ક્રમ નથી. પણ એને હવે આખો સ્થૂળમાં રહ્યો હોય, ભૂતાકાશ રહ્યો હોય, તો પછી એને કહેવું પડે ને કે ભાઈ ભૂતાકાશ શું છે, તો કે ચિત્તાકાશ. ચિત્તાકાશ શું છે, તો કે માયાકાશ. એટલે બરફ શું છે, કે જળ. જળ શું છે, તો કે વરાળ. વરાળ શું છે, તો કે આકાશ. તો ભૂતાકાશ શું છે, તો કે ચિત્તાકાશ. ચિત્તાકાશ શું છે, તો કે માયાકાશ. માયાકાશ શું છે, તો કે ચિદાકાશ. એટલે આમ રહ્યો હોય સ્થૂળ છે. અને વાત પછી એટલે શબ્દ જાણમ મહારણ્યમ, શબ્દ જાણ મોટું જંગલ છે, એમાં ફસાદ નીકળે નહીં. અમે એમાં પડ્યા જ નથી કોઈ દિવસ. અને શાસ્ત્ર ગુરુમાં પડવા જેવું જ નથી. તો એ તો તમારે ફરવાનું આવશે. આ બધું આ શબ્દો છે એ પ્રક્રિયાના શબ્દો છે, પણ સ્વરૂપમાં શબ્દ નથી. સમજાય? કેવળ સ્વસ્વરૂપ, કેવળ મહાચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. અહીંયા પ્રક્રિયા નથી. ડાયરેક્ટ નો વાય મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ. ક્લિયર થાય? આવો અહીંયા શું છે ખબર પડે? એટલે ભૂતાકાશ, ચિત્તાકાશ, માયાકાશ છે જ નહીં. અને અમે પોતે જ મહાચિદાકાશ છીએ. એટલે એમાં સહજ નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ સમાધિની અપેક્ષા નથી. વૈકલ્પિક ભ્રમને નિર્વિકલ્પ થવું પડે કે નહીં? અને પછી વૈકલ્પિક ભ્રમ નથી એટલે નિર્વિકલ્પ થવા પણ નથી. અને અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમય જે સહજ નિર્વિકલ્પ છીએ, તો અમારે ક્યાં નિર્વિકલ્પ સમાધિની અપેક્ષા છે? સમાધિ એટલે સમાહિત થવું, સમાવવું. પણ કોને સમાવવાનું છે? એટલે ચલનના બ્રહ્મને સમાવવાનું છે, મોજાના બ્રહ્મને સમાવવાનું છે. અમે પોતે જ અનંત મહાસાગર છીએ, અનંત સચ્ચિદાનંદ બ્રહ્મ મહાસાગર. ને ખ્યાલ આવે? શું ખબર પડી? શું હું રહીને નિર્વિકલ્પ સમાધિ કરશો? દાખલા તરીકે તો વસિત કહે છે કે દાખલા કે નિર્વિકલ્પ સમાધિ થાય, પણ જ્ઞાન વગરની નિર્વિકલ્પ સમાધિ હોય તો એ જડ સમાધિ, એ અંદર આવે છે. સમજાય? અને કેવળ જ્ઞાન છે તો એ જ અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમિત સહજ નિર્વિકલ્પ છીએ. એ જ કેવળ જ્ઞાન છે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ જ્યોતિષામપી તદ જ્યોતિ તમસ પરમુચ્યતે. તો પરબ્રહ્મ જ્યોતિઓની, અમે પોતે જ પરબ્રહ્મ જ્યોતિઓની જ્યોતિ છીએ, અજ્ઞાનંતકારથી પર છીએ, અને જ્ઞાનને જ્ઞાનગમ્ય છીએ. અને રીધિ સર્વશ્રેષ્ઠ તમા પછી સર્વના હૃદયમાં વિરાજમાન છે. આવા ભેદો નથી. અખંડ ચૈતન્ય છે એટલે પછી સર્વ હૃદયો, અને એમાં એ સાપેક્ષાથી કીધું છે એમ કહેવા પણ નથી. ગીતા છે એટલે રમણને ગીતાનું લખવાનું કહેતા ના પાડતા હતા. એમ દ્વૈત આવે એટલે પછી આ બહુ આગ્રહ કર્યો એટલે 40 વાક્યો, 40 શ્લોકો કર્યા. એમાં એનું મેઇન એક જ હતું કે જે 10મો અધ્યાય છે એમાં 20મો શ્લોક છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતા. એટલે એ ગુડાકેશ નિદ્રાજીત અર્જુન કે સર્વભૂતોના અંતઃકરણમાં રહેલો આત્મા હું છું. એટલે ત્યાં આગળ હવે આત્મા હું છું એટલે જો એને દ્વૈત હોય ને તો એ પછી કૃષ્ણને સમજે આત્મા, અને વસિષ્ઠથી જો જાણે ને તો પોતાને આત્મા જાણે. નહીં, આમ નહીં, એ પરોક્ષ થયું. એ તમે અહીં રહીને કહો છો આમ, એ પરોક્ષ થયું. તમે આમ કહો ને, નહીં, એ અમે પોતે જ જે એક જ અનંત આત્મા છીએ. તમે આમ કીધું ને એવું આ એ કરતા હતા, આંગળીઓ આમ ફેરવે એટલે પરોક્ષ થાય કે હું આ છું ને એ અનંત છે, જુદું છે. નહીં, સમજે? અમે પોતે જ અનંત છીએ, જુદું બીજું અનંત નથી. અને અમે પોતે આ માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ નથી. સમષ્ટિ, વ્યષ્ટિ, સાક્ષી, સાક્ષી, દ્રષ્ટ, દ્રશ્ય નથી. નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી. નહીં ખ્યાલ આવે. ડિફરન્સ ખબર પડે ક્યાં? આ પ્રકાશમાં ને અહીંયા ક્યાં ડિફરન્સ છે ખબર પડે? અહીંયા આ જે દેહાધ્યાસથી દેહ, હું દેહમાં, દેહ સાથે જે હું છે, હું છે કોનાથી છે? હું કોનાથી રહ્યું છે? દેહથી રહ્યું છે. રમણ શું કે દેહ ઉત્પન્ન થાય એની સાથે હું ઉત્પન્ન થાય છે, અને દેહનો લય થાય એની સાથે હુંનો લય થાય. એટલે અમે પોતે જ મહાચિદાકાશ છીએ, તો એની અંદર દેહ અને દેહનું હું નથી. અને તમે આમ કરો એ ઉપરવાળો એમ કહો તો એ દેહનું હું છે ત્યાંથી કહેવાય છે. અને અહીંયા ઉપરવાળો નહીં, અમે પોતે જ મહાચિદાકાશ, અમે પોતે જ આનંદ સ્વચ્છ મહાચિદાકાશ આનંદ શાંતિ છીએ. નહીં ખ્યાલ આવ્યો? એટલે ક્યાંથી કહેવાય? અમે પોતે જ આનંદ છીએ. ખબર પડે? અમે પોતે જ આનંદ. હવે તમે એમ કહો, હવે તમે આ દેખાવ છો દેહ, તો દેહનું તો હું હોય જ, પણ પ્રકાશ જે છે તે એ પ્રકાશ જે છે
અમે પોતે જ એ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત શાંતિ છીએ. તેની અંદર આ દેહ ને દેહનું હું બાધિત છે. તમારે પ્રકાશથી જ સાંભળવું પડે અને જાણવું પડે અને અનુભવવું પડે. અને દેહનું હું હશે તો એ આમ કરવાનો જ, આમ આમ કરે. સમજાય કે નહીં? ખ્યાલ આવે? આમ નહીં. અમે પોતે જ મહાચિદાકાશ છે. એટલે અમે પોતે જ આનંદ છીએ, અખંડ અભેદ છીએ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, પરમ ચિદાકાશ છે, અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. પણ હવે તમને કેવી રીતે ખબર પડે? તમે તો આમ હોય ને આમ હોય તો આ એ જ છે અને બીજું નથી, એ કેવી રીતે ખબર પડે? કયા લક્ષણથી? પ્રકાશ. એ તો બધું તમે એમ જ કહો કે એ તો અનંત છે, આ તો આટલું જ છે. એટલે પરિચ્છિન્નતાનો આરોપ કરીને તમને એમ લાગે કે આ આટલું જ છે અને પ્રકાશ અનંત છે, જુદો બીજો છે. પણ અહીંયા આ પરિચ્છિન્ન નથી ને, એ જે અપરિચ્છિન્ન છે એ જ અમે પોતે છીએ. અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. નહીં ખ્યાલ આવે? ખ્યાલ આવે? એ તો ન આવે. સાનિધ્યમાં આવતા જ શાંતિ પ્રાપ્ત થાય. આખું અનંત, આખું મહાચિદાકાશ જે જેવું છે ને પ્રભુ એવું જ પ્રકાશ હશે. એમાં સાપેક્ષ બ્રહ્મ મુદ્દો લઈ નથી. અને બધી વાતો શાસ્ત્રોની કે અમારી એ સાપેક્ષ બ્રહ્મથી જ આવે. કારણ કે જે જેવું હોય એવું પ્રકાશ છે. એટલે આ એકદમ ચોખ્ખું છે, ચોખ્ખે ચોખ્ખું. એમાં બિલકુલ બીજો કોઈ ભેદનો ભ્રમ કે સાપેક્ષતા મુદ્દો લઈ નથી. અને દ્રશ્ય ભ્રમથી પણ જુઓ ને તો તમને દેહના હુંનું કાંઈ મળશે નહીં. શું કહે? દ્રશ્ય ભ્રમથી જુઓ કે તમારા દેહ હું ભ્રમથી જુઓ ને તો અહીંયા દેહ હું ભ્રમનું કાંઈ મળશે નહીં. આ તો નથીની વાત થઈ. હવે છેની જો વાત કરવી હોય, છેની, તો તમે જે દ્રશ્યનું હું ભ્રમ છે, દેહનું હું ભ્રમ, ત્યાંથી આપણે આ વાત કરી જે નથીની વાત કરી કે દેહના હું ભ્રમનું કાંઈ મળશે નહીં, નથીની વાત કરી. હવે છેની વાત કરો તો છેને કેવી રીતે ઓળખશો? સાચુકલો પ્રકાશ. હે? આખો પ્રકાશ ને સાચુકલો પ્રકાશ, એકદમ પરમ વાસ્તવિકતા. જો હોય તો બીજું કશું આવે જ નહીં. બોલો, છે એને કઈ રીતે તમે અહીંયા અનુભવશો, ઓળખશો? નથી તો ખબર પડી કે દેહ ગુણનો જે ભ્રમનું અહીં કાંઈ નથી. એ તો નથીની વાત નથી, એ તો નથી. છે એને કેવી રીતે ઓળખશો? એ પ્રકાશ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સ્વયં પ્રકાશ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સ્વયં પ્રકાશ છે. છે ને? એ લખ્યું છે ને કે અનંત પ્રકાશ, અનંત શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. ગેટ ઉપર લખ્યું છે ને? એ સાચું છે ને? પણ હવે વાઇસ વર્ષ બે રીતે લઈ શકો. આ છે એટલે દેહનો ભ્રમ નથી, અને આમ લેવું હોય તો દેહનો ભ્રમ નથી ને આ છે. અરસપર જેમ લેવું એમ લેવાય, અનુલોમ વિલોમ નથી. ખ્યાલ હતો? આ છે, અમે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. એટલે દેહનો ભ્રમ નથી અથવા દ્રશ્યનો ભ્રમ નથી કે કલ્પના નથી. સમજાય? અગર તો હમણાં દ્રશ્યનો ભ્રમ નથી, કલ્પના નથી, આભાસ નથી, કાંઈ નથી, તો આ તો છે જ. નથી એવું તો કાંઈ નથી. બધું છે એવું છે. હવે બધું છે ત્યાં તમારે ક્લિયર થવાનું છે. એટલે બધું તો છે જ, અનંત પૂર્ણ તો છે જ, અખંડ છે, અભેદ છે, ભરપૂર છે, ગહન છે તો ખરું જ. હવે તમારે ક્લિયર ક્યાં થવાનું છે કે જે દેહનો ભ્રમ છે એ બધું નથી, પણ જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ બધું છે. સાચું છે ને? તમે સાચારો ને તો જ ખબર પડે. ખોટારો એટલે ન ખબર પડે. જે દેહ, દ્રશ્ય, હું મારું, એ કલ્પના કે ભ્રમ કે આભાસ કે મોહ, અવિદ્યા જ્ઞાન કે માયા, અવિવેક વિચાર કે તર્ક સંશય શંકા વહેમન શ્રદ્ધા કુછ બી, તો એ જે એને બધું ન કહેવાય. જે પરિચ્છિન્ન છે,
મિથ્યા છે, નાશવંત છે, અસત અસાર દુઃખ છે, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું છે, તો એને બધું ન કહેવાય. બધું છે પણ એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બધું છે. અને એ અમે પોતે જ છીએ. અમે નથી એવું નથી, પણ જે નથી એ અમે નથી, પણ જે બધું છે એ અમે છીએ. નહીં ખ્યાલ આવે? આ શું છે કે પરિચ્છિન્નતાથી રહીને તો આ અપરિચ્છિન્ન ના અનુભવાય, ટુકડાથી આખું ન અનુભવાય. પેલું કીધું ને આખા પ્રકાશના ટુકડા થાય, તો અમે આખો પ્રકાશ છીએ. અમે પોતે જ આખો પ્રકાશ છીએ. સમજે? અને એ કેવી રીતે ખબર પડે? ખબર છે, આ જે પ્રકાશ તમે પરિચ્છિન્નપણાથી સાંભળો ને તો આ પ્રકાશમાં પરિચ્છિન્નતા ન આવે, ન ખ્યાલ આવે. તમારે કેવી, તમારી પરિચ્છિન્નપણાથી સાંભળો કે હું આ દેહ સાથે હું આ દેહ ભ્રમ છું, દેહનો હું ભ્રમ, દેહનો હું ભ્રમ છું, તો એ પરિચ્છિન્નતાથી ટુકડો થયો ને. તો તમે એ ટુકડાથી સાંભળો ને તો અહીંયા તમને ટુકડાનો ભ્રમ સાંભળવામાં ન આવે, અપરિચ્છિન્ન પ્રકાશ જ સંભળાય. ખ્યાલ આવે છે? એ તો તમારે સ્વીકારવું જ પડે કે ભાઈ આમાં આ દેહ દ્રશ્ય હું મારું એવો કોઈ ભ્રમ પ્રકાશમાં આવતો નથી. આખો પ્રકાશ જ પ્રકાશે છે. નહીં કે ખબર પડે? એકદમ ચોખ્ખો કઈ રીતે? આમાં કોઈ બીજો ભ્રમ આવતો જ નથી. એટલે જે તમે માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ કહો, સમષ્ટિ વ્યષ્ટિ કહો, કારણ સૂક્ષ્મ સ્થૂળ કહો, કારણ અવિદ્યા કહો, સૂક્ષ્મ પાંચ પ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય કહો, સ્થૂળમાં આ પંચભૂતનો દેહ કહો, સપ્તધાતુનો કહો, તો એનું સમષ્ટિ કહો, ઈશ્વરી જણકર વિરાટ કહો, વ્યક્તિ જીવમન દેહ કહો, સમષ્ટિ સાક્ષી બ્રહ્મણી, વ્યક્તિ સાક્ષી આત્મા કહો, અને અનેક નામરૂપ કહો, ઉત્પત્તિ સ્થિતિ લય કહો, વિવિધતા વિચિત્રતા કહો, તો આ પ્રકાશમાં એ કાંઈ આવે જ નહીં. આખો પ્રકાશ જ પ્રકાશે, આખો પ્રકાશ જ આવે. આખા પ્રકાશમાં આખો પ્રકાશ જ આવે અને પરિચ્છિન્ન કશું ના આવે. અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ, તો એ જ પ્રકાશે, એ જ પ્રકાશ. ખ્યાલ આવે? જે નહીં ખ્યાલ આવે, ખ્યાલ આવે જીતું પ્રભુ કેવી રીતે? આમાં નથીનું કાંઈ ન આવે. અને જે બધું જ છે, બધું જ એટલે આખો અનંત અને પૂર્ણ, ઇન્ફાઇનાઇટ, એબ્સોલ્યુટ અને અનડિફરન્શિએટ, અભેદ. ખ્યાલ આવે? અખંડ. શું કે કેવી રીતે? નથીનું કઈ ના આવે, જે છે એ જ પ્રકાશિત. હે? નથીનું કઈ ના આવે, જે છે એ જ સ્વયં પ્રકાશિત. અને છે એટલે બધું જ છે. એટલે એને ઉપમા, આભાસની ઉપમા આપીએ તો આકાશની જ ઉપમા અપાય. પણ એ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, આ ભૂતાકાશ નહીં, ચિત્તાકાશ નહીં, માયાકાશ નહીં. ખ્યાલ આવે? અનંત શુદ્ધ ચિદાકાશ. અનંત શુદ્ધ ચિદાકાશ શબ્દ એકદમ એપ્રોપ્રિએટ છે. અમે પોતે જ અનંત શુદ્ધ ચિદાકાશ છીએ. અનંત કયો એટલે બધું આવી ગયું, શુદ્ધ કયો એટલે બધું આવી ગયું. શુદ્ધનો અર્થ એમ થાય કે કેવળ, એકલું, નકરું, એટલે સહજ નિર્વિકલ્પ. શુદ્ધનો અર્થ સહજ, પ્યોર એન્ડ શ્યોર. સમજે? અને ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો અમે પોતે જ આનંદ શુદ્ધ ચિદાકાશ છીએ. અમે આ નથી. વસીટ એમ જ કે, એટલે વસીટ સુધી ના રહેવું જોઈએ, એ આપણા સુધી આવવું જોઈએ. આને અપરોક્ષ કહેવાય. વસીટથી તમે જાણો, આમ જેમ તમે આમ કર્યું તો એ પરોક્ષ કહેવાય. આમ કર્યું એ પણ આમ કરતા, ઘણી વાર આમ કરતા, જીતુ પ્રભુએ આમ કરતા, તો એ પરોક્ષ કહેવાય. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો વસીટ સુધી જ ન રહેવું જોઈએ. વસીટ સુધી જ રહીને સાંભળ્યા કરો ને જન્મ સુધી, તો એ ન થયું કહેવાય. અને પોતે જ છે તો પછી આ નથી ને વસીટે નથી, અને આ જગતે નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છીએ. અમે પોતે જ પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજઘન છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्प है ही नहीं. આ ક્યાંથી કહેવાય? આ કોણ બોલે છે? સ્વરૂપ શું છે?
પૂર્ણ બ્રહ્મ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. એને જો તમે વસીતથી સાંભળ્યા કરો તો તમારા માટે પરોક્ષ જ રહે, તો તમારી લઘુતા ગ્રંથિ ચાલુ જ રહે અને વસીતની ગુરુતા ગ્રંથિ ચાલુ જ રહે. એટલે ગુરુ શિષ્ય ઈશ્વર જીવ એ દ્વૈત ભ્રમ ચાલુ જ રહે. પણ એમ જો પોતા સુધી આવી જાય, પોતામાં જ આવી જાય તો એ અપરોક્ષ કહેવાય, એ સ્વયં કહેવાય. અમે પોતે જ એમ ક્લિયર થાય, હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. નહીં તો વસીતને સાંભળ્યા કરવાનો અર્થ શું? એટલે હું આ જ રહું અને વસીત પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે તો એનો કોઈ મિનિંગ જ નહીં. અને વસીત કે છે એ સમજવું પડે ને કે હું આ વસીત નથી અને હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ત્યાંથી એ રીતે લેવું પડે કે હું આ નથી અને હું પોતે જ, અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પછી વસીતનું પરમચિદાકાશ નથી કે નથી એનું નથી, છે એ છે. વસીત તો નથી એટલે એનું પરમચિદાકાશ નથી, આ તો નથી એટલે નથી એનું પરમચિદાકાશ નથી. પણ જે અમે પોતે જ સાચા અમે પોતે છીએ એ અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. આ ખોટા અમે છે એનું નથી, એ નથી ખ્યાલ. હવે ખોટા જો વસીતને સાંભળ્યા કરીએ તો ખોટું હું રાખ્યા કરીએ તો પછી પોતે જ પરમચિદાકાશ છે એ રહેવાય જ નહીં. પણ એમાં ખાસ આ જાણવા જેવું, આભાસથી તમે સાંભળતા હો, ભ્રમથી કલ્પના, આજે આભાસ દ્રશ્ય ભ્રાંતિથી, તો તમારે એક જાણવું પડે ખાસ કે વસીત એમ કહે છે કે હું આ વસીત નથી, તો તમને એમ થવું છે કે હું આ નથી. પછી વસીત એમ કહે છે કે હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, તો તમને એમ થવું જોઈએ કે હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. જો તમે એવી રીતે એટલે સાંભળવામાં મિસ્ટેક ક્યાં થઈ છે કે જે વસીત કહે છે હું આ વસીત નથી તો તમને એવું નથી થતું કે હું આ નથી. ત્યાં મિસ્ટેક થાય છે, સમજાય? અને હું આ નથી પછી વસીત કહે છે હું પરમચિદાકાશ, હું અનંત શુદ્ધ ચિદાકાશ. તો તમને ખ્યાલ આવે છે વેદાંત બ્રહ્માંડમાં મિસ્ટેક ક્યાં થાય છે? તમને હું આ નથી થતું તો તમે વસીતને બરાબર સાંભળ્યા જ નહીં. પ્રકાશથી સાંભળવું એનો અર્થ આ થાય. તો હું આ નથી અને હું પોતે જ, અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આ છે ને નિત્ય નૂતન પ્રકાશ. એટલે આ તમને કોઈ દિવસ ખ્યાલ નહીં આવ્યો હોય, આવે ના આવે. એટલે શબ્દો અને અર્થો માર્યો ને, વિચારવાણી શબ્દ અર્થ છે એ પ્રકાશ નથી, એ આભાસ છે. અને પ્રકાશ હોય ને તો પછી વિચારવાણી શબ્દ અર્થ ન હોય. સોચના કહેના સુનના નહીં, યાદ રખના ભૂલના નહીં. હવે તમે જોજો આ જે પ્રકાશ થાય છે, શબ્દાન્વિત થાય છે ને, તો એવા શબ્દો તમને તત્વજ્ઞાનના કરોડો ગ્રંથો હોય ને એમાં નહીં મળે, સમજાય? એમાં કેવું હોય ખબર છે કે આ ગુરુ છે ને આ શિષ્ય છે અને આ શાસ્ત્રો છે અને આ શબ્દો છે ને એના અર્થો છે. એટલે તમે આભાસમાં જ ભમ્યા કરો. શાસ્ત્ર, ગુરુ, વિચારવાણી શબ્દાર્થ આભાસમાં જ આવે, આમ દ્રશ્યમાં જ આવે. અને પ્રકાશમાં દ્રશ્ય ભ્રાંતિ છે જ નહીં. એટલે અને બીજું શાસ્ત્ર ગુરુ ક્યારે આવે ખબર છે? તમારે પ્રકાશમાં અજ્ઞાનના ભ્રમની કલ્પના કરવી પડે. શાસ્ત્ર ગુરુનું પ્રયોજન કોને છે? મહાચિદાકાશને પ્રયોજન છે. અમે પોતે જ મહાચિદાકાશ છીએ. તો મહાચિદાકાશ એમ માને કે મારામાં અજ્ઞાનનો ભ્રમ છે એટલે મારે શાસ્ત્ર ગુરુનું પ્રયોજન છે. આ ક્યાં મળે તમને? નહીં ખ્યાલ આવ્યો? તો તમે શાસ્ત્ર ગુરુમાં જ રચ્યા પચાર્યો તો પછી કોઈ દિવસ તમે પોતે જ છો એ તો થાય જ નહીં. એટલે તમે અજ્ઞાનનો ભ્રમમાં જ ચાલુ રહ્યો છો. અજ્ઞાનના ભ્રમ સાપેક્ષ શાસ્ત્ર ગુરુ છે કે અજ્ઞાનનો ભ્રમ ટાળવા માટે, એનો નાશ કરવા માટે. અજ્ઞાનનો નાશ એટલે જ્ઞાન, પણ જે સ્વયં પ્રકાશ છે એને જ્ઞાનની અપેક્ષા જ નથી, અજ્ઞાનને જ્ઞાનની અપેક્ષા છે. આ ક્યાં મળે? પણ આ સાંભળો એટલી વાર પછી ભૂલી જાઓ અને પછી પાછા શાસ્ત્ર અને શબ્દો ને અર્થો અને પાછા ગુરુ ને શિષ્ય, આચાર્ય, આ ભગવાન ને પેલા ભગવાનને પાછા રાફડા ફાટે. શું છે? બોલો 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 બોલો. પહેલી વખત કદાચ વાપરીએ ને તો ભૂલી દેવા એવું બને, પણ વારંવાર એક જ અર્થ વાપરીએ ને કે અજ્ઞાન સાપેક્ષ છે, ભ્રમ સાપેક્ષ બધો ઉપચાર છે અને સ્વયં પ્રકાશમાં અજ્ઞાન નથી માટે ઉપચાર નથી. અને જો હોય સો હોય, પરમ શાંતિ છે જ.
અને આવું બોલે ને પાછો શાસ્ત્રમાં ને શબ્દોમાં ને અર્થોમાં રચ્યો પચ્યો રહેતો. ને નો રે. અંદરથી કંઈક તો થાય ને એને. આ ઇન્નેટ છે હો. એટલે એમ કે નવું થયું નથી એમ. એ કેવી રીતે ખબર પડે કે આ ઇન્નેટ છે? ઇન્નેટ એટલે અમે પોતે જ માં ચિદાકાશ છીએ. હા, પેલોથી જ કંઈ થયું હોય, પેલો ભ્રમ થયો હોય ને ના. પછી ગયો હોય એવું નહીં. અનાદિ સિદ્ધ સત છે હા, એ તેમાં ઉત્પન્ન થાય છે, એ ઉત્પન્ન થાય છે કે છે જ? એ નહીં. હા, અને જે નથી એ ઉત્પન્ન થાય છે અને પછી લય પામે છે એનો ઉપશમ નિર્વાણ થાય છે. એટલે નથી એનો ઉપશમ નિર્વાણ થતો જ નથી અને છે એ ઉત્પન્ન થતું જ નથી. આ બધું ક્યાં મળશે? નહીં ખ્યાલ આવે? ખ્યાલ આવે નહીં. પછી બધા આચાર્યોનું શું? સતના, ત્રેતાના, દ્વાપરના, કલીના. હવે બોલો એકદમ આરપાર શું થાય છે? જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરબ્રહ્મ ન સત ઉચ્યતે. કૃષ્ણથી સાંભળો તો એમ થાય કે એક અનાદિમત પરબ્રહ્મ છે, એ સત અસત કહેવાતું નથી, એ છે ને હું આ છું. ગીતાથી તમે એવો અર્થ કરવાના. આમ અમે પોતે જ એ અનાદિમત પરબ્રહ્મ છીએ. ખ્યાલ આવે? કેવી રીતે? કારણ કે અનાદિમત પરબ્રહ્મ જ છે, બીજું છે જ નહીં. જો તમે કદાચ અધિષ્ઠાનને જુદું સમજો, અહીંયા અધ્યસ્થનો આરોપ કરો, તો અમે કેવી રીતે પરબ્રહ્મ છીએ બતાડીએ કે પરબ્રહ્મ છે, અમે છીએ. તો છે પણ બે છે, દ્વૈત છે કે એક જ છે? માટે અમે જ પરબ્રહ્મ છીએ. જો તમે આરોપ કરો કે ના તમે બીજું છો, તો અમે જે સાચુકલા છીએ એને તમે ઓળખ સમજ્યા જ નહીં. અમે છીએ એ સાચાપણું છે અને સાચાપણું અમારું જે છે એ અમે છીએ. અમે ક્યાં કીધું કે અમે ખોટા છીએ? અમે ક્યાં કીધું કે અમે માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ છીએ? અમે ચિદાકાશ છીએ, અમે આનંદ શુદ્ધ ચિદાકાશ છીએ અમે પોતે. જો તમારું સરળ શ્રવણ છે આવી રીતે ન હોય તો એ સરળ શ્રવણ ન કહેવાય. બોલો શું કહે છે? અમે પોતે જ મહાચિદાકાશ છીએ, આવી રીતે સરળ શ્રવણ ન હોય ના અમે આ છીએ અને મહાચિદાકાશ છે આનંદ જુદું બીજું, તો એ સરળ શ્રવણ ન કહેવાય. અમે પોતે જ આનંદ સ્વચ્છ મહાચિદાકાશ આનંદ શાંતિ છીએ. નહીં સમજાય? ભૂલ ક્યાં થાય છે કે જે દેહ હુંનો ભ્રમ છે એને મહાચિદાકાશ કહીએ છીએ, એ ભૂલ છે. પણ એ કોઈ દિવસ નથી, એ કોઈ દિવસ છે હોય જ નહીં, અને છે કોઈ દિવસ નથી હોય જ નહીં. અમે છીએ પણ અમે પ્યોર એન્ડ શ્યોર છીએ, સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર, શુદ્ધ અણિશુદ્ધ આરપાર, કેવળપણું છે અમારું છેપણાનું કેવળપણું છે, નકરાપણું છે, શુદ્ધપણું છે, એકલાપણું છે. તમે દેહ હું ભ્રમથી જુઓ ને તો એ દેહ હું ભ્રમનો અહીં કાંઈ ન જડે. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. એટલે હવે તમે શૂન્ય બ્રહ્મ એટલે જે દેહ હું ભ્રમથી જુઓ ને તો અહીંયા દેહ હું ભ્રમનો કાંઈ ન જડે. એ તો નથીની વાત થઈ, છેની વાત કરો તો તમને આખો અનંત એક જ માં ચૈતન્ય પ્રકાશ છે, પોતે જ, અમે પોતે જ, એના સિવાય બીજું ન મળે. એમાં કોઈ ભાગભેદ છે જ ન મળે, સજાતિ વિજાતિ સ્વગત ભેદ ન મળે, એમાં કોઈ સમષ્ટિ વ્યષ્ટિ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ન મળે. પ્રકાશને તમે સાંભળી રહ્યા છો એવી રીતે સાંભળો. જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે એને તમે સાંભળી રહ્યા છો એ રીતે સાંભળો. નહીં ખ્યાલ આવે? આવે? કેવું આવે? પ્રકાશ સ્વાભાવિક રહે છે. તો ધારો કે તમે એમ કહો કે આ કોઈ પણ યાદ રાખીને બોલી શકે, તો એમાં શું ડિફરન્સ? આ પ્રકાશ છે ને આવો નવો શબ્દો કોઈ પણ યાદ રાખીને બોલે તો એમાં શું ડિફરન્સ? હું જ યાદ રાખે હું જ બોલે. પ્રકાશ તો એમ જ કે આ હું યાદ રાખીને બોલે છે. એમાં એવું છે પ્રભુ, માત્ર બોલતા હોય તો એ બોધ ન કહેવાય, કારણ કે બોધથી સામેનાનો ભ્રમ દૂર થઈ જાય. એટલે કોઈ બોલતો હોય ખાલી એને સાંભળીએ
તો એને બોલવાનો નશો રહે, સાંભળનારને સાંભળવાનો નશો રહે. જ્યારે અહીંયા તો સ્વયં પ્રકાશ પરબ્રહ્મ જ પ્રકાશી રહ્યા છે, માટે શ્રવણ માત્રેણ મુક્તિ છે પ્રભુ. અહીંયા આ ડિફરન્સ છે. ઓ પ્રભુ, જેવો પ્રકાશ છે ને એવો સાપેક્ષ બ્રહ્મથી અમે અમનું માનીએ છીએ ને એ માન્યતા બિલકુલ નથી રહેતી. અને જેવો પ્રકાશ છે એવો અમારામાં એ જ પ્રકાશ જાગ્રત ને તમે આ નથી અને સ્વયં પ્રકાશ જ છો એવું સ્વયં દરેકને એવું અનુભવાય આત્મામાં કે આ અમારાથી જુદું નથી, આ ભ્રમ નહીં, આ સાપેક્ષ ભ્રમ નહીં, પણ જેવો પ્રકાશ આપ પ્રકાશો છો પ્રકાશ જ એવી રીતનો પ્રકાશ અહીંયા થતો હોય છે. તો એમાં બિલકુલ સાપેક્ષ ભ્રમ નથી, એમાં હું તો મુદ્દા લઈ નથી, એવો ઉઘાડ થાય પૂરેપૂરો એવું. દાશુર બોલ્યા, અનંત અને સામાન્ય સત્તારૂપ આત્મતત્વમાં મનપણાનો જે પ્રાદુર્ભાવ થાય છે તે જ સંકલ્પરૂપી વૃક્ષનો પહેલો અંકુર છે. જેમ વાદળું પ્રથમ નાનું હોય છે પણ પાછળથી ધીરે ધીરે ઘાટું થઈ આકાશમાં વ્યાપીને ભારે ઠંડી ઉત્પન્ન કરે છે, તેમ સંકલ્પનો મનરૂપી પહેલો અંકુર પ્રથમ લેશ માત્ર હોય છે તો પણ પાછળથી ધીરે ધીરે ઘાટો થઈને અધિષ્ઠાનમાં ફેલાઈ જાય છે અને અધિષ્ઠાનને જડ પ્રપંચ આકાર બનાવી દે છે. આત્મતત્વરૂપી ચૈતન્ય એક અંશમાં માયાને લીધે પોતાથી જુદા જેવા જગતને ધારવા લાગતા બ્રેકેટમાં મનરૂપ થતા જેમ બીજ અંકુરપણાને પામે છે તેમ સંકલ્પપણાને પ્રાપ્ત થાય છે. એ સંકલ્પથી બીજો સંકલ્પ પોતાની મેળે જ તરત થાય છે અને પોતાની મેળે જ તરત વધે છે. એથી દુઃખ જ થાય છે પણ સુખ થતું નથી. જેમ સમુદ્ર જળ માત્ર જ છે તેમ જગત સંકલ્પ માત્ર જ છે. તને સંકલ્પ વિના બીજું કોઈ પણ સંસારરૂપી દુઃખ નથી. જે સંકલ્પ છે તે જ સંસાર છે. એ સંકલ્પ ખોટી રીતે જ કાક તાલીયના જેવા યોગથી તે ઝાંઝવાના પાણીની જેમ અને ચંદ્રમાં બેપણાની ભ્રાંતિની પેઠે ઉત્પન્ન થયો છે અને ખોટો હોવા છતાં તે વૃદ્ધિ પામે છે. જેમ બીજોરાના ફળને ગળી જનારા માણસને ધોળા પદાર્થમાં સોનાની ખોટી પ્રતીતિ થાય છે તેમ તારા સ્વરૂપમાં ખોટો સંકલ્પ પોતાની મેળે જ ઉદય પામ્યો છે. તારો જન્મ થયો છે એ પણ ખોટું છે અને તારું દેહરૂપે વર્તમાનપણું છે એ પણ ખોટું છે. જો મારો ઉપદેશ યથાર્થ રીતે ઠસી જાય તો સગળું અસત્ય નાશ પામી જાય. જે અજ્ઞાનને લીધે જે પૂર્ણાત્મા છે તે હું જ છું અને આ સુખ દુઃખમય જન્મ આદિ ભાવ મને મિથ્યા જ છે એવો વિશ્વાસ તને થતો નથી. તે જ અજ્ઞાનને લીધે તું પરિતાપ પામે છે. જો પૂર્ણાત્મા હું જ છું, હા, હું જ પૂર્ણાત્મા છું, છે ને? અમે પોતે જ માચી દાખલ છીએ. આવું ન થાય તો પછી સાંભળવાનું શું અર્થ, વાંચવાનું ને બોલવાનું યાદ રાખવાનું બધું શું અર્થ? અમે આ છીએ તો પછી સાંભળવાનો અર્થ જ નથી. અમે પોતે જ પૂર્ણાત્મા છીએ. નહીં ખ્યાલ આવ્યું ને? એ તો એ નથી થતું અને આ સાચું લાગે છે કે હું જન્મ્યો છું ને આ બધું જીવું છું મરું છું એટલે જ તને દુઃખ છે. અહીંયા એટલે જ દુઃખ નથી. હું જ પૂર્ણાત્મા છું એટલે જ દુઃખ નથી અને હું પણ પૂર્ણાત્મા નથી ને હું આ છું એનું જ દુઃખ છે. આ સાંભળે જ કરીએ એનો અર્થ નથી એમ. પછી જે ચૈતન્ય છે તો ચૈતન્ય તો એક જ અનંત છે એટલે પોતે જ આનંદ શુદ્ધ, અમે પોતે જ આનંદ શુદ્ધ ચિદાકાશ છીએ. જે ચૈતન્ય છે એ તો આકાશ જેવું ચૈતન્ય છે, આકાશ જેટલું એટલે આનંદ ને પૂર્ણ અખંડ ને અભેદ બધું છે ને બધે સર્વત્ર ને સદા સ્વયં ને સહજ. એટલે અમે પોતે જ આનંદ શુદ્ધ ચિદાકાશ છીએ. ચૈતન્યને સાથે કોઈ પણ આભાસ છે એ સ્થૂળ સૂક્ષ્મ કારણ જેવું હોય, સમષ્ટિ વ્યક્તિ, એને જોડવાની શું જરૂર નથી? એને જોડવાની શું જરૂર? ઈશ્વરે રણગર વિરાટ કે સમષ્ટિ જીવ બંધે કે વ્યક્તિ જીવ બંધે અંશંશી એ બધું જોડવાની શું જરૂર? કે હું આટલું જ ચૈતન્ય છું? આ જોડીને કેવું અનંત મહાસાગરના જળને એક ભાગના ચલનને ભાગના તરંગને પોતાની સાથે જોડી અને હું આ ચલન બ્રહ્મ છું, હું આ તરંગ બ્રહ્મ છું એવું માનવાની શું જરૂર? પોતે અનંત મહાસાગર જ છે
તમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ અને કોઈ પણ આખો કાંઈ નથી એવો આભાસ કલ્પના કે કાંઈ નથી એવો આભાસ બ્રહ્મનો જે ચલન કે સંકલ્પ કે અવિદ્યા વાસનાનો સંકલ્પ કે જે બધું દ્રષ્ટાદ્રશ્ય કે જીવ જગત કાંઈ પણ સમષ્ટિ વ્યક્તિ એ કાંઈ નથી એને જોડવાની શું જરૂર? કારણ કે હું પોતે જ છું, બીજું છે જ નહીં. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. હું પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય પોતાથી અનુભવો એવું અને સહજ નિર્વિકલ્પ. મારો કોઈ વિકલ્પ નથી. બસ હું કેવળ મહાચિદાકાશ જ છું, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું નથી. તો નથી એને હું કામ મારી સાથે જોડીને પછી માનું કે હું ચૈતન્ય કરું પણ હું આ દેહમાં છું એટલું જ, એવો ભ્રમ રાખવાની શું જરૂર? સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહનો ભ્રમ છે એ હટાવી દો તો એ ચૈતન્ય જે જળ છે ત્યાં જે ચલન ને તરંગનો ભ્રમ છે એ હટાવી દો એટલે એ જળ જ અનંત મહાસાગર છે. ચલન ને તરંગના ભ્રમને જાણનાર તરીકે, પ્રકાશનાર તરીકે એને સાક્ષી કે કુટસ્થ કીધું, તુર્ય કીધું. પણ ચલન ને તરંગનો ભ્રમ છે એ જોડવા પણ નથી, છે જ નહીં. અને એટલે એનું પરિચ્છિન્નપણું, જળનું પરિચ્છિન્નપણું, ભાગભેદ પણ છે જ નહીં. એટલે ભાગભેદ રહિત જ છે અને પોતે અનંત મહાસાગર જ છે. સમજ્યા જ કે નહીં? જ્યાં તમે અનંત મહાસાગરના જે જળના ભાગમાં, જે ભાગનું જળ એમાં તમે ચલનનો ભ્રમ છે તો એ જળ છે અનંત મહાસાગર જ છે અને ચલનનો એ ભાગે નથી અને ચલન તરંગનો ભ્રમે નથી. ચલન એટલે અવિદ્યા અને તરંગ એટલે સંકલ્પ, મન. એ મનના પછી આ બધું જીવ જગત દ્રષ્ટાદ્રશ્ય. સમજાય? તો જોડવાની ક્યાં જરૂર? હું છું એટલું જ કાફી છે. હું અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છું તો હું જે છું તે જ છું. અને જે નથી, ચલનનો ભ્રમ નથી અને તરંગનો ભ્રમ નથી, તો નથી એવું એને મારી સાથે જોડીને પછી મારે મને આ નથી એવું માનવું, એવો ભ્રમ એક સંભવતો જ નથી. કલ્પના નહીં ખ્યાલ આવતો. ચૈતન્ય શું કે નહીં? એટલે જ્યાં ભાગનું જળ છે ત્યાંની વાત છે. ભાગનું જળ છે ત્યાં ચલન એટલે અવિદ્યા, ભ્રાંતિ, બરાબર, અને તરંગ એટલે સંકલ્પ, અને સંકલ્પ પછી ઊંઘ જગત રૂપે, બરાબર છે. તો જળ તો જળ જ છે. તો અહીંયા ચૈતન્ય છે તેની સાથે અવિદ્યા ભ્રમ, ચલન ભ્રમ, ચંચળતા ભ્રાંતિ, અને એનો સંકલ્પ ભ્રમ, ચિત્ત ભ્રમ, અને એનો હું જગત ભ્રમ. સમજાય? તો ચૈતન્ય છે એમાં એ જે કાંઈ નથી એવો ભ્રમ એ પરિચ્છિન્ન હોય કે વ્યાપક હોય કે માપનો હોય. સમજાય? એને જોડવાની શું જરૂર નથી? એને પછી એ ચૈતન્ય છે એ અનંત ચૈતન્ય જ છે, અનંત મહાસાગર જ છે. નહીં ખ્યાલ આવે? એમાં ભાગભેદ છે જ નહીં કે આ ભાગનું છે. તમે દેહને જોડીને કહો કે હું આ જીવ છું, આ દેહમાં આ જીવ છું કે આ વ્યક્તિ છું, તો પણ તમે શું કામ દેહને જોડો છો? મનને શું કામ જોડો? જીવને શું કામ જોડો? સાક્ષીને શું કામ જોડો? એટલે પોતે તુર્યાતીત જ છે. અમે પોતે જ તુર્યાતીત છીએ. નહીં ખ્યાલ આવતો? તમે જે નથી, જે આભાસ માત્ર છે એવા કલ્પના કે ભ્રમને જોડીને કહો જ ને કે હું આ છું, પણ એ ચૈતન્ય તો છો જ. બીજું કે હું છું એવો જે અનુભવ છે એ ચૈતન્ય છે. હું છું એવો જે અનુભવ છે એ ચૈતન્ય છે. એ જળ કલ્પના કે જળ ભ્રમ નથી. પછી જે સ્થૂળ સૂક્ષ્મ કારણ જળ આભાસ છે, જળ કલ્પના કે જળ ભ્રમ, સમજાય છે કે નહીં? એને હું છું એ ચૈતન્ય અનુભવ સાથે જોડવાની શું જરૂર? અને હું છું એ ચૈતન્ય અનુભવ છે તો પછી આ જે તમે જે પરિચ્છિન્ન માપનો સ્થૂળ સૂક્ષ્મ કારણ કે ગમે એટલો સમષ્ટિ હોય કે વ્યષ્ટિ હોય, સમજે છે ને? એ કોઈ જળ ભ્રમ છે. એ નથી એને જોડવાની શું જરૂર? એને ન જોડો એટલે હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. ખ્યાલ આવે છે? આ અપરોક્ષ નથી ખ્યાલ આવતો. પણ અપરોક્ષ છે ને સાપેક્ષ કીધું. પરોક્ષ ભ્રમ બાધિત છે એમ કેવા સાપેક્ષ અપરોક્ષ કહેવા પણ નહીં. નિર્વિકલ્પ કેમ કીધું કે વિકલ્પ નથી કહેવા માંડને, પણ નિર્વિકલ્પ કહેવા પણ નથી. હું છું તે છું, બસ હું જ છું, બસ. નથી ખ્યાલ આવતો? હવે હું છું એવો અનુભવ એ ચૈતન્ય છે કે નહીં? અને ચૈતન્ય સાથે તમે કોઈ સમષ્ટિ વ્યક્તિ કારણ સૂક્ષ્મ સ્થૂળ ભ્રમ ન જોડો, આભાસ કલ્પના કે આભાસ ભ્રમ ન જોડો, કાંઈ નથી એવો. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું.
હું મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છું. હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. ચૈતન્ય હું છું એ અનુભવ ચૈતન્ય છે, અને ચૈતન્ય છે એ અનંત ચૈતન્ય છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત ચિદાકાશ. ક્લિયર હે? ક્લિયર છે કે નહીં? નહીં તો આ અજ્ઞાન કોને કહેવાય? કાંઈ નથી એવો આભાસ જડ કલ્પના કે આભાસ જડ ભ્રમ પોતા સાથે જોડવો અને પોતાને એ માનવું જે પોતે દેહ નથી, દેહ જડ છે, અજ્ઞાન છે, એને પોતાને માનવું હું આ પુરુષ છું ને સ્ત્રી છું, એ જડ, તો એ અજ્ઞાન. અને પોતે ચૈતન્ય છે, હું છું એ અનુભવ છે, ચૈતન્ય છે, એ જડ દેહ નથી, સ્ત્રી નથી ને પુરુષ નથી. ક્લિયર? એટલે માણસ જો પોતાને જાણે કે હું છું એ ચૈતન્ય પ્રકાશ છે, અને કોઈ જે જડ છે એ રીતે પ્રકાશી ન શકે. ચૈતન્ય જ પોતાને જાણી શકે, અનુભવી શકે